સ્વાગત છે તમારું બધાનું મારા નવા વિડીયોમાં। તો આજે અમે BS3નું હાફ મોરિંગ બનાવીએ છીએ। ये 2 मक्खी है वो इस साइड ऐसे रहनी चाहिए। ओके, ये अंदर ये मक्खी दिख रही है दोनों एक साइड रहनी चाहिए। अंदर ये मक्खी है वो एक साइड रहनी चाहिए और ये दोनों के वाल के जेट जो है वो एक ही दिशा में होने चाहिए। ये हो गई अपनी कनेक्टिंग रोड एसेम्बल। कनेक्टिंग रोड कम्प्लीट કરી નાખેલા છે અને આ આપણો છે પિસ્ટન છે। પિસ્ટન છે આ એના પાર્ટ નંબર છે અને એની પ્રાઇસ છે એંગી પ્રાઇસ 21,940 રૂપિયા। ઓકે, આવતી પહેલા આપણે આવી જાય છે લોક છે પિસ્ટનના, પછી આવી જાય છે આપણે આ રિંગ સેટ। આની અંદર 2 કમ્પ્રેસર રિંગ ને એક ઓઇલ રિંગ બધું ભેગું આવે છે। ઓકે, પછી આવી જાય છે આપણી આ ગજન પિન। लागे ने एकदम मस्त चॉकलेट जेवू पैकिंग। आ निकली गई आपणे गजन पी। हवे आवशे आपणो मेन पिस्टन। आ छे पिस्टन। आ एक कंप्रेसर रिंग लागे छे, एक आया कंप्रेसर रिंग लागे छे अने एक आया ऑइल रिंग लागे छे। ओके, आ पिस्टन छे। आ एक पॉकेट छे ज्यां आपणे आया वाल आवशे। ओके, अने आ खाचो आप्यो छे हरखुं मिक्सर करवा आप्યું છે। અહીંયા આપણે ગજન પિન બેસે, અહીંયા વચ્ચેથી કનેક્ટિંગ રોડ બેસે અને પછી આ ખાચામાં લોક આપણા બેસી જાય। સાઈડમાં ખાચો ને એમાં લોક બેસી જાય। ઓકે, આ આપણો આખો પિસ્ટન સેટ છે। હવે આપણે કરશું આને એસેમ્બલ। સૌથી પહેલાં આપણે પિસ્ટન લેવું અને કનેક્ટિંગ રોડ લેવું। પિસ્ટન અને કનેક્ટિંગ રોડમાં આપણે આ 2 ખાચા દેખાય છે, આપણે કુલિંગ જેટ માટે હોય છે, પીસી નોઝલ। ઓકે, આ 2 ખાચા પીસી નોઝલ માટે હોય છે અને કનેક્ટિંગ રોડમાં આ 2 મક્ખી જોવાની, એક આ અને એક આ પોઈન્ટ। હંમેશા આ 2 પોઈન્ટ જોઈને પછી જ આપણે બેહાડવાનું હોય અને હંમેશા યાદ રાખવાનું કે આ વચ્ચેની જે માખી છે એ હંમેશા ડ્રાઈવર સાઈડમાં આવે છે હંમેશા। એટલે આ આપણે આ રીતના બેહાડશું, આ 2 મક્ખી જોવાની ને આ 2 પોકેટ જોવાની। ઓકે, એ જોઈને આપણે બેહાડશું આપણે પિસ્ટન। ઓકે, એટલે આ ટાઈપમાં રાખ્યું છે અને આપણે આ પિસ્ટન આ ટાઈપમાં રાખશું। આ ટાઈપ આપણે રાખશું। આ જો પોકેટ જે છે આપણે પીસી નોઝલના છે, પીસી નોઝલના પોકેટ અને આ 2 મક્ખી બંને સેમ પોઝિશન ઉપર રહેવા જોઈએ અને આ હંમેશા આપણે આગળની સાઈડ રહેવા જોઈએ। ઓકે, હવે આપણે આની અંદર નાખશું ગજન પિન। આપણે લોક બેહારી દીધેલું છે એક સાઈડ। હવે આપણે બેસાડશું આપણે કનેક્ટિંગ રોડ અને પિસ્ટન બંનેને આ પોઝિશનમાં બેહારી દીધી છે। જે તમને એક પ્રકારમાં શીખાડ્યું હતું કે આ ગટ અને આ ગેપ બંને સાથે હોવા જોઈએ। હવે આપણે કનેક્ટિંગ રોડમાં બેસાડશું ગજન પિન। ગજન પિનને આવતી પહેલાં લેવું, આપણે ઓઇલ લગાડશું કમ્પ્લીટલી। ઓકે, કમ્પ્લીટલી આપણે ઓઇલ લગાવી દઈશું। ઓઇલ લગાવીને પછી ગજન પિનમાં આપણે ફિટ કરી દઈશું। ગજન પિનને પિસ્ટનમાં કમ્પ્લીટ બેસી જાય। ઓકે, આ બેસી ગયું કમ્પ્લીટ। હવે આપણે પાછું લેવું લોક। લોક લઈને અહીંયા રાખશું આપણે, પછી આ પકડથી આમ કમ્પ્લીટલી લોકને આપણે બેસાડી દઈશું। કમ્પ્લીટ લોક બેસી જાય એટલે એને પછી આમ પોઝિશનમાં રાખી દેવાનો લોકને। એટલે આ થઈ ગઈ આપણી કનેક્ટિંગ સિસ્ટમમાં કમ્પ્લીટ। ઓકે, થોડું ઘણું ઓઇલ નાખી દેવાનું એટલે લુબ્રિકેશન રહે। આ થઈ ગયું આપણો પિસ્ટન કમ્પ્લીટ। ઓકે, હવે આપણે લઈ લેવું રિંગ સેટ। રિંગ સેટમાં આપણે 3 ટાઈપની રિંગો મળી જાય છે। 2 મળી જાય છે કમ્પ્રેસર રિંગ અને વચ્ચે મળી જાય છે આ ઓઇલ રિંગ। પિસ્ટનને આ પોઝિશનમાં રાખશું। સૌથી પહેલાં લેવું આપણે ઓઇલ રિંગ। ઓકે, ઓઇલ રિંગમાં આ એક કટ આવે છે અને એક આ જો માર્ક કરેલું આવે છે। ઓકે, અને આપણે આ ટાઈપમાં ઓઇલ રિંગ ખુલી જાય છે। જો આ ખુલી જાય છે આ ટાઈપમાં। ઓકે, ખુલી ગઈ ઓઇલ રિંગ પહેલાં આપણે આ રીતના બેહારી લેવું।
કમ્પ્લીટ આ ગ્રુવમાં. ઓકે, આ ગ્રુવમાં કમ્પ્લીટ વેઈ ગઈ છે ઓઇલ રિંગ આપણી. ઓકે, હવે આ જે આપણો કલર કરેલો છે માર્ક, ઓકે, તો આ જે કટવાળો ભાગ છે ત્યાં જ આવવો જોઈએ, બીજે ક્યાંય આવવો જોઈએ નહીં. કમ્પ્લીટ એની ઉપર જ આવવો જોઈએ, આગળ પાછળથી કમ્પ્લીટ ચેક કરીને બેહાર દેવાનું અને આ કટ આવી રીતના આવી જવો જોઈએ. બીજા નંબરમાં આવી જાય આપણી કમ્પ્રેસર રિંગ. ઓકે, ફર્સ્ટ કમ્પ્રેસર રિંગ છે જેમાં આ સાઈડ વ્હાઇટ છે, ઓકે, અને આ કાળી છે. ઓકે, અને બીજી કમ્પ્રેસર રિંગ આવી જાય આપણી ફૂલ બ્લેક. ઓકે, તો બીજા નંબરમાં આવે છે આપણી કમ્પ્રેસર રિંગ. ઘણા ટાઈમમાં હું અહીંયા ટોપ અને અહીંયા 2 ડોટ લખેલા હોય છે, આમાં ડોટ નથી લખેલા, તો 2 ડોટ આવી જાય એટલે ખબર પડી જાય આપણે કે સેકન્ડ રિંગ છે. હવે આપણે બેહારશું કમ્પ્રેસર રિંગ. આ બે ગઈ આપણી કમ્પ્રેસર રિંગ. ઓકે, સેકન્ડ કમ્પ્રેસર રિંગ. ઓકે, હવે આપણે લેવું આપણી ફર્સ્ટ કમ્પ્રેસર રિંગ. ઓકે, આવી ગઈ આપણી ફર્સ્ટ કમ્પ્રેસર રિંગ. જેમ કે મેં કીધું કે અહીંયા આવી જાય સિલ્વર વગેરે. ઓકે, હવે આપણે એને બેહાર દઈએ. આ થઈ ગયો આપણો કમ્પ્લીટ પિસ્ટન. ઓકે, 3 કમ્પ્રેસર રિંગ આવી ગઈ, ગજન પિન આવી ગઈ, કનેક્ટિંગ રોડ આવી ગઈ. ઓકે, એના લોક આવી ગયા અને વચ્ચેના વાઇસર આવી ગયા આપણા. આ થઈ ગયો આપણો કમ્પ્લીટ પિસ્ટન. હવે આપણી પાસે આવી ગયા લાઇનર. 6 આપણે લાઇનર નવા નાખવાના છે અને આપણે આમાં સાઇઝ નાખશું ઝેડ સાઇઝ નાખવાના છે. આમાં XYZ ગમે તે હોઈ શકે, કાં તો એના બ્લોક પર લખેલું હશે અથવા તો જૂના લાઇનર હશે એમાં લખેલું હશે કઈ તમારે નાખવાના છે. ઓકે, હવે ઘણા લોકો શું કરે કે આમાં ખાલી ડીઝલથી નાખીને સાફ કરીને અને પછી બેહારી દે, અને ઘણા લોકો ઓઇલથી કરે. જેવી જેનો પર્પઝ જેને મજા આવે એવી રીતના કરીને નાખી શકે છે. ઓકે, આપણે કમ્પ્લીટ ઓઇલથી નવડાવી દીધું છે. ઓકે, હવે આપણે લાઇનર બેસાડીશું. આ એનું પુલર છે. ઓકે, આ પુલરના 5 નંબર છે. ઓકે, આપણે કમ્પ્લીટ લાઇનર બેહાડી દીધેલું છે. અહીંયા સાઈડમાંથી ચેક કરી લેવાનું ક્યાંથી લાઇનર ઉપર નથી, ક્યાંથી જાજુ ડાઉન નથી, બધું કમ્પ્લીટલી ચેક કરી લેવાનું છે. હવે આપણે બેસાડીશું પિસ્ટનની આ ટોપ રિંગ, આ સેકન્ડરી રિંગ અને આ ઓઇલ રિંગ. આ 3 ઓઇલ રિંગ, 3 રિંગ છે. ઓકે, હવે હું તમને કોરામાં તમને એ સમજાવી દઉં કે આની પોઝિશન કઈ રીતના રાખવાની. જેમ કે આ ઓઇલ રિંગ છે તો ઓઇલ રિંગને આપણે આ પોઝિશનમાં રાખી છે. ઓકે, આ પોઝિશનમાં રાખી ના જ આવી જોઈએ. આ પોઝિશનમાં અહીંયા ઓઇલ રિંગ હંમેશા અહીંયા કદી ના રહેવી જોઈએ. ઓકે, અથવા તો આ પોકેટની વચમાં ઓઇલ રિંગ હંમેશા આ જે જગ્યા છે સમતલ એમાં જ રહેવી જોઈએ ઓઇલ રિંગ. ઓકે, ઉપરની કમ્પ્રેસર રિંગ છે એને આપણે આ ટાઈપમાં રાખીશું. ઓકે, આ બે ક્રોસમાં આવવો જોઈએ અને આ જે સેકન્ડરી રિંગ છે એને આપણે બિલકુલ પાછળ જવા દેશું, અહીંયા એકદમ સીધમાં. ઓકે, આ ટાઈપમાં આપણે રાખશું. કદાચ ને ભૂલે ચૂકે આપણેથી આ બે રિંગ આમ રહી ગઈ ભેગી તો બ્લો બાય થવાનો ચાન્સીસ વધારે છે, મતલબ કે બેક કમ્પ્રેસર. ઓકે, તો આપણે આ પોઝિશનમાં પિસ્ટન રિંગો રાખશું. ઓકે, અને પછી પિસ્ટન ફિટ કરશું. હાલ હવે હું ઓઇલિંગ વગેરે કરી નાખું, લુબ્રિકેશન વગેરે, પછી આપણે પિસ્ટન બેહારી. હવે આપણે મસ્ત રીતના લુબ્રિકેશન કરી નાખી છે. ઓકે, આપણે 5 નંબરનો પિસ્ટન છે. જે રીતના મેં તમને સમજાવ્યું, આ મક્ખી આ કટ બંને એક સાઈડ હોવી જોઈએ. ઓકે, આ મક્ખી ને કટ હંમેશા ડ્રાઈવર બાજુમાં રહે. આ આપણે ઓઇલ જેટ આવે ને એની પોકેટ છે. ઓકે, હવે આ બે એક સાઈડમાં રહેવી જોઈએ. આ આપણો વાલનો ભાગ આવી ગયો. ઓકે, આપણે આ ટાઈપમાં બેહાડીશું અંદર. હવે આપણે કરી નાખ્યું આપણે રીતના કમ્પ્લીટ. અહીંયા બેહાડી દીધું પિસ્ટન. હવે આપણે લઈ લીધું પુલર. પુલરના 5 નંબર જોઈ લ્યો તમે. ઓકે, આ ટાઈપનું આપણે પુલર યુઝ કરવાનું છે, અથવા તે બીજું પણ એક પુલર આવે છે. ઓકે, તમે એ પણ યુઝ કરી શકો છો. આપણે બેહાડી દીધી રીંગુ, પુલર કમ્પ્લીટ. ઓકે,
ફરવી લેજો ને. આપણે કુલર લગાવી દીધું છે. તમારો કુલર. બોલ આવા દઉં. એક મિનિટ હો. થોડું આ જો. આ બે ગયો પિસ્ટન. હવે નીચે ભાઈને આપણે દઈ દઈએ કેપ. આ કેપ દઈ દઈએ નીચે. આ મક્કી વાળો ભાગ છે એ હંમેશા રહે ડ્રાઈવર સાઈડ. ઓકે, એ ભાઈને દઈ દઈએ અને ઈ લગાવશે આમાં. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ લઈ લો પિસ્ટન મારો.